विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણનું નામ છે આપણું બળ અને દબાણ। એના વિશે આજે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના, બળ, ધક્કો કે ખેંચાણ, બળો આંતરક્રિયાના કારણે ઉદ્ભવે છે એના વિશેની આપણે માહિતી મેળવશું। તો જોઈએ આપણે કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ આપણે ધોરણ 7ની અંદર શીખી ગયા હતા। એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી ઝડપથી ગતિ કરે છે એ પણ આપણે નક્કી કર્યું હતું અને આપણે ધોરણ 7ની અંદર એનો અભ્યાસ કર્યો હતો। એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેતા હતા। આપણે વ્યાખ્યા પણ જોયેલી કે ઝડપની વ્યાખ્યા કઈ થતી, તો કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેતા હતા। એટલે કે આપણે એવું કહી શકીએ કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ દર્શાવે છે। એ વિશે આપણે ધોરણ 7ની અંદર જોયું હતું। આપણે એ પણ જાણીએ છીએ કે જમીન પર ગબડતો દડો ધીમે પડી જાય છે તો ક્યારેક તેની ગતિની દિશા પણ ફેરફાર થાય છે। એવું પણ બને છે કે દડો ધીમો પડે અને સાથે તેની ગતિની જે દિશા છે એ દિશાની અંદર પણ ફેરફાર જોવા મળે છે। આવા આપણે રોજબરોજ આપણે ઘણા બધા અનુભવો આપણી આજુબાજુમાં થાય છે। એના વિશે આપણે થોડો અભ્યાસ કરીએ તો કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે આપણે તેને શું કરીએ છીએ તો કે પગથી લાત મારીએ છીએ। ત્યાર પછી ગતિમાન જે દડો છે એને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે દડાને શું કરીએ છીએ તો કે વધારે જોરથી ધક્કો મારીએ છીએ। આ ઉપરાંત ગોલકીપર દડાને સામે જ્યારે આવે છે ત્યારે તે અંદર ના જાય રોકવા માટે શું કરે છે તો કે દડાને પકડી લે છે અથવા તો તેની સામે ધક્કો મારે છે। આથી દડો શું થાય છે તો કે રોકાઈ જાય છે। બેટ્સમેન દ્વારા ફટકારાયેલ દડાને ફિલ્ડર તેની તરફ આવતા દડાને હાથથી પકડી અને રોકી લે છે। આપણે ક્રિકેટની અંદર જોઈએ છીએ કે બેટ્સમેને જે દડો માર્યો હોય એને જે ફિલ્ડર હોય તે શું કરે છે દડાને પકડી પાડે છે અને તેની ગતિની અંદર રોક લગાવે છે। આવી જ રીતે હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે। આપણે જોઈએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હોકી રમતા હોય તો જે દિશામાં જતી હોય એનાથી બીજી દિશામાં એ આપણે દડાને લઈ જવું હોય તો હોકીની મદદથી એની આપણે દિશા બદલીએ છીએ અને એને હળવો ફટકો મારીએ છીએ। આ બધી પરિસ્થિતિમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે, દિશા બદલાય છે કે સ્થિર થાય છે, એ દરેકે દરેક વસ્તુ આપણને આ અનુભવો પરથી ખબર પડે અને આ પરથી આપણે કહી શકીએ કે બળ શું છે, તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે। આવા પ્રશ્નોના જે જવાબો છે એ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છે। અહીંયા જો આકૃતિ આપણને આપેલી છે, ગોલકીપર જે છે એ દડાને પકડે છે, ત્યાર પછી બેટ્સમેન 4 રન જતા હોય તો તે રોકે છે પકડીને, ત્યાર પછી આ હોકી છે તો હોકીની દિશા બદલવા માટે આ રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। આમ બળ અમુક કાર્ય કરવા માટે બળ, ધક્કો કે દબાણ બરાબર, તો આપણે અમુક કાર્ય કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો, ખેંચવું, આવી વગેરે ક્રિયાઓ કરીએ છીએ। આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે। કાં તો તેની ઝડપમાં વધારો થાય છે અથવા કાં તો તેની ઝડપની અંદર ઓછી થાય છે, એટલે કે એની ગતિની અંદર ફેરફાર જોવા મળે છે। આ ઉપરની બધી પ્રક્રિયા ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે જ્યારે કોઈપણ વસ્તુને આપણે ગતિમાં લાવવી હોય ત્યારે એને આપણે શું કરીએ છીએ, ધક્કો મારીએ છીએ અથવા તો ખેંચીએ છીએ। દાખલા તરીકે કોઈ ગાડી પડી છે તો ગાડીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં લાવવી છે તો કાં તો એને આપણે ધક્કો મારીશું અથવા તો એને આપણે ખેંચીશું। આમ વિજ્ઞાનની ભાષામાં આપણે જો ધક્કો મારવું અથવા કે ખેંચવું એને આપણે કહીએ છીએ બળ। તો કે વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે તો કે કોઈપણ પદાર્થને ધક્કો મારવો અથવા તો તેને ખેંચવો તેને બળ કહેવામાં આવે છે। અને આ પરથી આપણે કહી શકીએ કે કોઈપણ વસ્તુને બળ લગાડવામાં આવે તો તેની ગતિની અંદર ફેરફાર જોવા મળે છે અથવા તો તે ગતિમાં આવે છે, સ્થિર હોય તો તે ગતિમાં આવે છે અને ગતિમાં હોય તે એની ગતિની અંદર ફેરફાર જોવા મળે છે। આ ઉપરાંત તેની દિશાની અંદર પણ ફેરફાર થયેલો આપણને જોવા મળે છે। બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે તેના વિશે આપણે અગાઉ જાણીએ તો કે બળો આંતરક્રિયાના કારણે ઉદ્ભવે છે। અહીંયા આપણે જોઈએ છીએ તો કે ધારો કે એક વ્યક્તિ જે છે એ કારની પાછળ ઊભો છે, માત્ર તે ઊભો જ છે બરાબર, તો અને કારને અડતો નથી તો કાર ગતિમાં આવશે
એ તમે વિચારો, બરાબર. તો કે કારની પાછળ ઊભો છે, એ કારને ધક્કો મારતો નથી, તો કે કાર ગતિમાં આવશે નહીં. ત્યાર પછી બીજું, તો કે બીજી આકૃતિની અંદર જુઓ, તો કે ધારો કે હવે વ્યક્તિ કારને ધક્કો મારવાનું શરૂ કરે છે, એટલે કે કાર ઉપર તે બળ લગાડે છે. અને બળ કઈ લગાડે છે? તો કે બળની દિશામાં, જે કાર જાય છે એની દિશામાં તેને ધક્કો મારે છે, તો કાર શું થશે? તો કે ગતિ કરશે. એટલે આપણે નોંધી શકીએ કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ ગાડીને ધક્કો મારવો પડે છે, એટલે કે ગાડી પર એણે શું કર્યું છે? બળ લગાડ્યું છે. એટલે કે બળ આંતરક્રિયા ઉદ્ભવે છે. અને આના પરથી આપણે લખી શકીએ કે કોઈપણ પદાર્થ જે છે એને આપણે ધક્કો મારીએ અથવા તો ખેંચીએ તો તેની ગતિની અંદર ફેરફાર જોવા મળે છે. અહીંયા હવે આપણે બીજી આકૃતિઓ જોઈએ, તો કે જો પહેલી આકૃતિ જે છે એની અંદર બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી દેખાય છે, જ્યારે બીજી આકૃતિ છે એ બંનેની અંદર એકબીજાને ખેંચતી જેવું આપણને જોવા મળે છે. એવી રીતે ત્રીજી આકૃતિ જે જુઓ તો એ વ્યક્તિ જે છે એ ગાય અને એકબીજા ગાય અને વ્યક્તિને ખેંચે છે અને વ્યક્તિ ગાયને ખેંચે છે, બંને એકબીજાને ખેંચે છે. ઉપરની પરિસ્થિતિઓ પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે છોકરીઓ એકબીજા પર બળ લગાવે છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે પણ આ શક્ય છે? તો કે આ સત્ય છે, કારણ કે જેવી રીતે બંને એકબીજા ઉપર બળ લગાવે છે એમ તે પણ એકબીજા પ્રત્યે ખેંચે છે અને બળ લગાવે છે. આ ઉદાહરણ પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ, એટલે કે એક કરતાં વધારે પદાર્થ અથવા તો એક કરતાં વધારે વ્યક્તિ હોય તો જ આપણે બળ લગાવી શકીએ છીએ. એમને હવામાં આપણે ધક્કો મારીએ હાથથી તો તેનું આપણે બળ લગાડ્યું તેમ કહેતા નથી, એટલે કે એક કરતાં વધારે પ્રમાણમાં પદાર્થો હોય અને એમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે આપણે બળ લગાડ્યું એમ કહીએ છીએ. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે, એટલે કે બે પદાર્થો જ્યારે એકબીજા સાથે ખેંચાય છે અથવા એકબીજાને ધક્કો મારે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે તે બળની અંદર પરિણમે છે. હવે આગળનો બીજો વિડીયો જે છે એ આપણે અગાઉ જોઈશું.